રિયાના મમ્મી કીધું પ્લગ નોખી આપ નગર આવી બન્યું છે કીધું પ્લગ આવે પણ અંદર કે વાયરિંગ નથી ને એવી પત્યું રિયાનું નહીં થાય તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અત્યારે જઉં છું નવી સાઈડ ઉપર ત્યાં આગળ પહેલાં જોઈને શું ચાલે છે એ પતાવીને પછી જઈશ ઓફિસ હવે અત્યારે જૂની સાઈડ ઉપર છે પછી શિફ્ટ થશે નવી સાઈડ ઉપર અત્યારે ઓફિસ બની રહી છે મહિના 2 મહિનામાં બની જશે હવે ઓફિસને બધું સેમ્પલ હાઉસ બંને જોડે બને એટલે પછી ત્યાંથી ઓફિસ અહીંયા શિફ્ટ થઈ જશે નવી વાડી ઓફિસે બેસશું પછી અરે આવી ગઈ ઓફિસનું કામ આટલું પત્યું છે ઘેર જવાન કરના હવે એક કોમ આપી એક કોમ ને તો તારાથી મને કે વિડીયોમાં લાગે મને આ લાઈટ નવી નાખી આ રહી હા અને આ લાઈટ જૂની છે અને પેલી નવી નાખેલી છે એટલે આ ના બંને સેમ છે એટલે બે ક્રોસ છે તો આ રહી કાઢીને એ લાગી દેશે એટલે આ બંને હરકી થઈ જાય અને આ રહી કાઢીને તે જશે એટલે એક બાજુનો પટ્ટો હરખો થઈ જાય આ નીચે લાઈટ છે આ પહેલાંની નાખેલી 7-1 વર્ષ પહેલાંની છે તો ચા અને આવા પ્લગનું કરી દે છે ઓવર નગર અમાર ભાઈ રિયા તે પણ આરે જે આરે નાખી છે આ પ્લગ એરો નાખી દે ને તે આવો બીજો નહીં મળતો એવું નહીં પણ વાયર ખેંચાવો નહીં રિયા આમાં ડેન્જર છે ભાઈ રિયાના મમ્મી કીધું પ્લગ નોખી આપ નગર આવી બન્યું છે કીધું પ્લગ આવે પણ અંદર કે વાયરિંગ નથી ને એવી પત્યું રિયાનું નહીં થાય તો એમને ચેક કર્યું મમ્મી પણ હવે આવી તો જોવો ના ઉડ્યું ને તો આવું પડશે એમ નેમ કરવા ભાઈ તો ચેક કર્યું 1 ના જ આવતા 1.5 ના 2.5 ની લાઈન જોય 15 એમ્પિયર નો 16 એમ્પિયર નો મોગર એસી વાળો ઈ ના મળી જાય શું એસી માં ન્યુટ્રલ ડાયરેક્ટ અહીંયા આવે ફેઝ અહીંયા આવે ઓફ અહીંયા આવે એટલે ન્યુટ્રલ જોવો ને એસી માં એવું હોય ઘરમાં આવતો પહેલો પ્રશ્ન એ પૂછ્યું પ્લગ નોખ્યો કે તમે લાવી દીધું છે એવું તો હવે હેવી પ્લગ નાખવા માટે વાયર એવો હેવી જોવો તમ તો શું કરવાનું હવે એના નીચે જતી રહે સોસાયટી નીચે પ્લગ નાખી દે મોટો એ વાર ઉકાવવાના એ બાથરૂમમાં આવી એટલે વોશરૂમમાં આવી જાય એ જોઈ લે ને ભાઈ તું પતો ગીઝરનો તો છે એક ઉપર અત્યારે જમવામાં છે રાજમા ચાવલ છે આમાં ચાવલ રોટી સલાડ અને પાપડ ગાઈસ અત્યારે જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો અત્યારે રાહ જોઉં છું રિયા આજે આવે એ આવશે પછી હવે જઈશું હવે જીમમાં એ આવી ગાઈસ તો અત્યારે સાંજે જમવામાં ઉત્તપમ બની રહ્યા છે હા કાલે મસ્ત ચિલ્લા હતા આજે ઉત્તપમ છે અને જોડે મસ્ત ટોકરાની ચટણી બનાવી છે એ ત્યાં તીઠું ખાય છે તો હમણાં બતાવું આ જો ખાલી હા એ દિવસથી મજા આવે આવું અલગ અલગ ખાવાનું હોય ને આજે ટોપરાની ચટણી ખાઈ લે અત્યારે હું ચાલીને આવ્યો આજે એકલું ચાલવા થયું
કેમ કે રિયા આજે સૂઈ ગઈ છે. હું સવાર તો નહીં ઉઠાવ્યું, તો રાત્રે તો ચાલી લઈએ ને, તો અત્યારે ચાલી લઉં છું. તો ઉઠાશે દિવસથી સવાર ચાલે ને કે ભાઈ સાંજે ચાલે એવી રીતે છે. બસ તો હવે ઘરે જઈને એટી કરીને ભાઈ શું જશે. તમે આ વ્લોગ સુધી જોયું હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.